અભ્યુત્થાન 2024નું 27મી જૂન 2024ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 2 ક્ષેત્રમાં આયોજન કરવામાં આવ્યું હતું। સવારના સત્રમાં ડિગ્રી, બીએસસી, એએમઈ અને એમએસસીના વિદ્યાર્થીને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં મુખ્ય અતિથિ તરીકે ડૉક્ટર મૃત્યુંજય ચૌબે, વાઇસ પ્રેસિડેન્ટ એન્વિરોન્મેન્ટ અને સસ્ટેનેબિલિટી યુપીએલ લિમિટેડ શ્રીમતી સાન્દ્રા શ્રોફ, અધ્યક્ષ અંકલેશ્વર રોટરી એજ્યુકેશન સોસાયટી શ્રી અશોક પંજવાણી, પ્રમુખ યુપીએલ યુનિવર્સિટી ટ્રસ્ટ શ્રી બી.ડી. ડલવાડી, સીઈઓ બીઈઆઈએલ, પ્રોવોસ્ટ પ્રોફેસર શ્રીકાંત વાઘ, યુનિવર્સિટીના પદાધિકારીઓ, અધ્યાપકગણ, કર્મચારીગણ અને વિદ્યાર્થીઓ હાજર હતા। પ્રોવોસ્ટ પ્રોફેસર શ્રીકાંત વાઘે મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કર્યું અને પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું। સન્માન સમારોહમાં કુલ મળીને 86 વિદ્યાર્થીઓએ મહેમાનો પાસેથી ઇનામી રકમ સાથે પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા પછી તેમના પ્રતિસાદ શેર કર્યા હતા। 86 વિદ્યાર્થીઓમાં 3 વિદ્યાર્થીઓએ યુપીએલ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા। બપોરના સત્રમાં ડિપ્લોમાના વિદ્યાર્થીને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં યુપીએલ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી અશોક પંજવાણી, પ્રોવોસ્ટ ડૉક્ટર શ્રીકાંત વાઘ, રજિસ્ટ્રાર શ્રી ધર્મેશ પટેલ, ડૉક્ટર સ્નેહલ લોખંડવાલા, ડીન સાયન્સ એન્ડ સસ્ટેનેબિલિટી ડૉક્ટર ઓમપ્રકાશ મહાડવાડ, ડીન એન્જિનિયરિંગ અને સીઓઈ ડૉક્ટર આલોક ગૌતમ, ડીન સંશોધન અને વિકાસ અને ડૉક્ટર પૂર્વી નાઈક, પરીક્ષા નિયંત્રક સહિત પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। સન્માન સમારોહમાં કુલ મળીને 88 વિદ્યાર્થીઓએ મહેમાનો પાસેથી ઇનામી રકમ સાથે પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા પછી તેમના પ્રતિસાદ શેર કર્યા હતા। 86 વિદ્યાર્થીઓમાંથી 3 વિદ્યાર્થીઓએ યુપીએલ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા। આ પ્રસંગે મુખ્ય અતિથિથી ડૉક્ટર મૃત્યુંજય ચૌબે તેમજ મંચ ઉપર બિરાજમાન શ્રીમતી સાન્દ્રા શ્રોફ, અશોક પંજવાણી, બી.ડી. ડલવાડીએ તમામ રેન્ક ધારક વિદ્યાર્થીઓને સફળતા માટે અભિનંદન આપ્યા હતા।